નમસ્કાર, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું જીગર સલિયા, આઈટીઆઈ બેચરાજી, ઓટોમોબાઈલ સેક્ટર અંતર્ગત પ્રેક્ટિકલ કે જેનો હેતુ છે સિલિન્ડર હેડ એસેમ્બલી ખોલવી, એના કમ્પોનેન્ટ્સ ઓળખવા, ત્યારબાદ વાલ્વ ક્લિયરન્સ ચેક કરવું, આ અંગે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશ. આ પ્રેક્ટિકલ કરવા માટે જરૂરી સાધન સામગ્રીમાં ટ્રેનની ટૂલ કિટ, ફિલર ગેજનો સમાવેશ થાય છે તથા મશીનરીના અંતર્ગત આપણી પાસે 4 સિલિન્ડર ડીઝલ એન્જિન છે તેનો સમાવેશ થાય છે. આપણે સિલિન્ડર હેડ ખોલવા માટે સૌપ્રથમ સિલિન્ડર હેડની ઉપર જે કવર છે એને ખોલીશું. તેના માટે આપણી પાસે 10 નંબરનું રિંગ સ્પેનર છે, એના દ્વારા આપણે ઉપરના નટ્સ ખોલીશું. આપણે જે પણ નટ બોલ્ટ્સ ખોલીએ એને એક ટ્રેમાં વ્યવસ્થિત રીતે ગોઠવીશું. આ આપણે એનું કવર ખોલી દીધું છે. તો મિત્રો, હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જે છે તે રોકર આર્મ એસેમ્બલીને ખોલવાનું છે. એના માટે આપણી પાસે 4 નટ્સ છે, અહીંયાથી એ ખોલવાના રહેશે. તો આપણે આની અંદર એક બીજી પણ એક બાબત સમજીશું કે આની અંદર ઇનલેટ આઉટલેટ વાલ્વ્સની કઈ રીતે સિસ્ટમ હોય છે. તો આમાં એવું છે કે એક ઇનલેટ એક્ઝોસ્ટ ઇનલેટ, ઇનલેટ એક્ઝોસ્ટ ઇનલેટ, આ રીતે ગોઠવણી હોય છે. તો હવે આપણે રોકર આર્મ એસેમ્બલી ખોલીશું. આ પ્રમાણે આપણે આ ત્રણેય નટ્સ ખોલીશું. આપણા રોકર આર્મ એસેમ્બલીને હવે સિલિન્ડર હેડથી છૂટું પાડીશું અને એને વુડન બ્લોક પર મૂકીશું. ઇનલેટ એર હોસ પાઇપ છે એને છૂટી પાડીશું તથા રેડિએટર હોસ પાઇપ છે તેને પણ છૂટી પાડીશું. હોસ પાઇપના કનેક્શન છૂટા પાડ્યા બાદ હવે આપણે સિલિન્ડર હેડ છૂટો પાડીશું. જેના માટે આપણે આજે અહીંયા બોલ્ટ દેખાય છે, આ રીતના જે બોલ્ટ છે એ બધાને લૂઝ કરી ખોલીને પછી આપણે સિલિન્ડર હેડ છૂટું પાડીશું. બોક્સ પેનર છે એનાથી આપણે સિલિન્ડર હેડ છૂટું પાડવા માટે બોલ્ટ છે એને લૂઝ કરીને ખોલીશું. આ રીતે આપણે હવે દરેક બોલ્ટને ખોલી દઈશું. સિલિન્ડર હેડની અંદર જે પુશરોડ હોય છે એ પુશરોડ લાગેલા હોય છે પાછળની સાઈડ, તેને આપણે એક એક કરીને કાઢીશું. પુશરોડ કાઢ્યા બાદ હવે આપણે સિલિન્ડર હેડને છૂટું પાડીશું. આ સિલિન્ડર હેડ આપણે છૂટું પાડી દીધું છે, જેમાં આપણને જોવા મળશે વાલ્વ સ્પ્રિંગ ઉપરથી દેખાય છે, એના લોક્સ પણ દેખાય છે. આ વાલ્વ સ્પ્રિંગ છે, વાલ્વ લોક્સ છે. આની અંદર 3 મેઇન કમ્પોનેન્ટ્સ છે. સિલિન્ડર હેડ ખોલ્યા બાદ આપણી પાસે રોકર આર્મ એસેમ્બલી છે. આ જે ભાગ છે એને કહેવાય રોકર આર્મ, જે મૂવમેન્ટ ઉપર નીચે થઈ શકે છે, જેનો ઉપયોગ થાય છે કે પુશ રોડને દબાવવા માટે. બીજો કમ્પોનન્ટ છે આપણી સ્પ્રિંગ, જે રોકર આર્મ્સને એના લોકેશનને લોકેટ કરે છે, મતલબ કે એક જગ્યાએ એને ફિક્સ કરી આપે છે. ત્યારબાદ આ જે દરેક રોકર આર્મ જેના ઉપર માઉન્ટેડ કરેલા છે એ છે એનો શાફ્ટ. હવે આપણે જે સિલિન્ડર હેડ છૂટો કર્યો હતો તેના કમ્પોનન્ટ્સ વિશે જાણીશું. એની અંદર જે મુખ્ય ભાગ છે જે આપણને દેખાય છે હાલ, તે છે એની વાલ્વ સ્પ્રિંગ, ત્યારબાદ વાલ્વ લોક છે તથા વચ્ચેનો જે ભાગ છે એ વાલ્વ સ્ટેમ છે તથા અહીંયા આપણને ઇનલેટ મેનિફોલ્ડ અને જે આપણને યલો પાર્ટ્સ જે દેખાય છે તે છે પાઇપ જેવો ભાગ લાગે છે તે આપણને જે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. હવે આપણે ઉપરની સાઈડથી જે દેખાતા હતા એ પાર્ટ્સ આપણે જોઈ લીધા. હવે આપણે એની સાઈડ ચેન્જ કરીને
એના નીચેના જે પાર્ટ્સ દેખાય છે વાલ્વ અને વાલ્વ સીટને એ આપણે જોઈશું. આપણી પાસે છે ઇનલેટ વાલ્વ જે મોટો છે, એનો એક્ઝોસ્ટ વાલ્વ થોડો નાનો હોય છે. એ રીતે ઇનલેટ વાલ્વ, એક્ઝોસ્ટ વાલ્વ, ઇનલેટ વાલ્વ, 4 ઇનલેટ વાલ્વ્સ અને 4 એક્ઝોસ્ટ વાલ્વ. વાલ્વ સ્પ્રિંગ ખોલવા માટે જે ટૂલનો ઉપયોગ થાય છે એ ટૂલ્સ વિશે થોડું સમજશું. આ છે વાલ્વ સ્પ્રિંગ કોમ્પ્રેસર, જેની અંદર બે એન્ડ્સ હોય છે. સિલિન્ડર હેડની ઉપર અને નીચેની સાઈડ લગાવીશું. તેની સાથે એના અટેચમેન્ટ આવે છે એની સાઈઝ પ્રમાણેના. તેનો ઉપયોગ કરીને આપણે વાલ્વ સ્પ્રિંગ રિમૂવ કરીશું. તેને આપણે કઈ રીતે ગોઠવીશું એની મેથડ જોઈએ. વાલ્વ સ્પ્રિંગ કોમ્પ્રેસરને ગોઠવીને તેની મદદથી વાલ્વ સ્પ્રિંગ કાઢવાનો હેતુસર કરીશું. આપણે આ પ્રકારની ગોઠવણ કર્યા બાદ હવે આપણે વાલ્વ જે સ્પ્રિંગ છે એ દબાઈ ચૂકી છે અને એની ઉપર બે નાના મેટલ લોક હોય છે, તેને આપણે સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી રિમૂવ કરીશું. આ પ્રકારનો નાનો એક લોક હોય છે, આવા બે લોક હોય છે જેને આપણે દૂર કરીશું. હવે આપણે વાલ્વ સ્પ્રિંગ કોમ્પ્રેસર જે છે એના બંને એન્ડ્સને લૂઝ કરીશું, જેનાથી આપણે સ્પ્રિંગને કાઢી શકીશું અને સ્પ્રિંગને રિમૂવ કર્યા બાદ આપણે તેમાંથી આસાનીથી વાલ્વ ખોલી શકીશું. હવે આપણે વાલ્વ સ્પ્રિંગ કોમ્પ્રેસરની મદદથી વાલ્વ સ્પ્રિંગ ખોલી દીધેલ છે, જે આ રીતે આપણે રિમૂવ કરીશું. અને નીચેની સાઈડથી આપણે દબાઈને વાલ્વ સ્ટેમ છે અને દબાઈને વાલ્વ કાઢી લઈશું. આ રીતે સિલિન્ડર હેડને ઊંધું ગોઠવીને એની અંદર જે આપણી જે વાલ્વ શીટ જે દેખાય છે એ વાલ્વ શીટને આપણે આ વાલ્વ શીટ ફેસ કટર છે. હવે આપણે જે ક્રમમાં આપણે આ કમ્પોનન્ટ્સ ખોલ્યા હતા એના એ જ ક્રમમાં ફરીથી આપણે એને રીફિટ કરીશું. વાલ્વ સ્પ્રિંગ કોમ્પ્રેસર છે તેની મદદથી આપણે જે સ્પ્રિંગ છે એને ફરીથી રીફિટ કરીશું. આ રીતે ફિટિંગ કર્યા બાદ આપણી પાસે જે એના લોક્સ હતા તેને ફરીથી એની જગ્યાએ ફિટ કરી દઈશું. આપણે આજે ટૂલ્સ જેના દ્વારા સ્પ્રિંગ લોક કરી એ ટૂલ હવે આપણે રિમૂવ કરીશું. આ રીતે ટૂલ રિમૂવ કર્યું. હવે આપણને જોવા મળશે કે અહીંયા જે સ્પ્રિંગ આપણે ખોલેલી હતી એ એનું લોક થઈ ગયું છે અને સ્પ્રિંગ લાગી ગયું છે. આ જે સિલિન્ડર હેડ છે જેને આપણે એન્જિનમાંથી છૂટું પાડી દીધું તેને હવે આપણે ફરીથી રીફિટ કરીશું. આપણે સિલિન્ડર હેડ માઉન્ટ કર્યા બાદ હવે આપણે જે પ્રમાણે ક્રમશઃ આપણે જે બોલ્ટ ખોલ્યા હતા એ જ પ્રમાણે ફરીથી એને ફિટ કરીશું. આપણે સિલિન્ડર હેડ માઉન્ટ કર્યા બાદ હવે આપણે પુશ રોડ અંદર પરોવીશું. રોકરામાં સપોર્ટ બ્રેકેટ આ રીતના હોય છે અને આપણે એસેમ્બલી મૂકતા પહેલા આપણે અહીંયા ગોઠવીશું. ત્યારબાદ હવે આપણે રોકર આર્મ એસેમ્બલીને સિલિન્ડર હેડ પર માઉન્ટ કરીશું. હોસ પાઇપના જે કનેક્શન્સ છે એને પણ આપણે રીફિટ કરી દઈશું. હોસ પાઇપ કનેક્શન કર્યા બાદ હવે આપણે સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી એના જે ક્લેમ્પ છે એમને ફિટ કરીશું. રોકરમાં એસેમ્બલીના હોલ્સને વાલ્વ સ્ટેમ સાથે મેચ કરાવીને આ રીતે એને ફિટ બેસાડી દઈશું.
વાલ્વ ક્લિયરન્સ ચેક કરતા પહેલા આપણે જે રોકર આર્મ એસેમ્બલીની ઉપર જે નટ્સ હતા એને પણ ફિટ કરીશું, જેથી સિલિન્ડર હેડની અને રોકર આર્મ એસેમ્બલી એ બંને જે લોકિંગ સિચ્યુએશનમાં આવી જાય. વાલ્વ ક્લિયરન્સ સેટ કરવા માટે આપણે જે ટૂલનો ઉપયોગ કરીશું તેનું નામ છે ફિલર ગેજ. તેની અંદર ટોટલ 20 બ્લેડ છે અને એની જે રેન્જ છે તે 0.05 mm થી 1 mm સુધીના આપણે ફિલર ગેજ બ્લેડ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે જે આ ઇનલેટ વાલ્વ છે અહીંયા એ એનું ક્લિયરન્સ ખૂબ જ વધારે છે. જો આની સાથે મૂવમેન્ટ પણ થઈ શકે છે, તો આ આપણે 0.5 mm એનું ક્લિયરન્સ સેટ કરવાનું રહેશે. ત્યારબાદ આ જે બીજું એક્ઝોસ્ટ વાલ્વ છે તેનું પણ ક્લિયરન્સ 0.7 mm એડજસ્ટ કરવાનું રહેશે. આપણે આ એડજસ્ટમેન્ટ જે છે એ આપણે ફિલર ગેજની મદદથી તથા રિંગ સ્પેનર અને સ્ક્રૂડ્રાઈવરની મદદથી કરીશું. આ પ્રમાણે છે. રોકર આર્મનું જે ટીપ છે તે સ્પ્રિંગને જે ક્લિયરન્સ છે એ આપણે 0.5 રાખવાનું છે, જે આપણે ફિલર ગેજની મદદથી કરીશું અને આ પ્રમાણે ટચ થવું જોઈએ. ફિલર ગેજની મદદથી આપણે માપ લઈને એટલું જ ક્લિયરન્સ રાખીશું. ત્યારબાદ આપણે જે આ નટ છે તેને ફિટ કરીશું. હવે આપણે એક્ઝોસ્ટ વાલ્વનું ક્લિયરન્સ સેટ કરીશું 0.7 mm. જેનાથી લોકિંગ સિચ્યુએશનમાં આવી જશે. આ રીતે વાલ્વ ક્લિયરન્સ ચેક કર્યા બાદ હવે આપણે સિલિન્ડર હેડ છે એનું કવર આપણે તેની પર ફિટ કરીશું. આ રીતે આપણે નટ તેના પર ચડાવીને ક્રમશઃ 4 નટ લોક કરીશું. આ પ્રેક્ટિકલ અંતર્ગત આપણે સિલિન્ડર હેડ ખોલી એના દરેક કમ્પોનન્ટ્સને જાણ્યા, જોયા, ચેક કર્યા અને ત્યારબાદ આપણે એનું સ્ટેપ વાઇઝ આપણે એનું વાલ્વ ક્લિયરન્સ ચેક કર્યું. આપણને ખૂબ જ ઉપયોગી નીવડશે. આ પ્રેક્ટિકલ અંતર્ગત મેં આપને જે કંઈ પણ માહિતી આપી તે આપ સૌને ઉપયોગી નીવડે એવી આશા સાથે આભાર.